આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ મતિ બ્રહ્મ એટલે બ્રાહ્મણ નહીં, બધી જ્ઞાતિ આવી જાય. અમારા માનભાઈ ગઢવી થાનમાં એમ કહેતા કે ભગવાને બુદ્ધિ વેચી બેન, ત્યારે જેટલી વાણિયાને દેવાય એટલી દઈ દીધી, વધી એમાં આપણે બધાય ગઢવી ને આયર ને ચારણ ને લુહાણા ને બ્રાહ્મણ ને બધા એમાં આવે. આગળ બુદ્ધિ વાણીઓ, પાછળ મતિ બ્રહ્મ, તરક બુદ્ધિ તરકડો, ઘૂસતો મારે ગમ. વાણિયાના દીકરાને આગળ આગળ હુજી જાય, આ કરાય, આ કરાય, આ ન કરાય, આ કરાય. આપણને પછી ખબર પડે કે ન કર્યું હોત તો સારું હતું. એમ ગજબની બુદ્ધિ સાહેબ. સર્કસ જોવા ગયા, બોલો સર્કસ, અને આગલી ટિકિટ લીધી હાવ નજીકની, એટલે હિંચકા ને ખેલ ને આવે ને એમાં તો એને મજા આવી બહુ. પણ હિંસક પ્રાણીના ખેલ શરૂ થયા ને ત્યાં પરસેવો વળી ગયો કે આ ખોટું કર્યું, અહીંયા બેહાય નહીં, અને આમાં પિંજરું ખુલી જાય, હાવજ બારો નીકળી જાય તો આપણો નાસ્તો કરી જાય. હવે એને હુજે એવું થાય. વાણિયાના દીકરાને બપોર પહેલા હુજે એટલે સમજી લે હું બપોર પછી આ થવાનું છે. આ ખરેખર સાચી વાત છે. આની વાતો કરવા બે તો ઘણી વાત નીકળે, પણ એને હુજ્યું અને પિંજરું ખુલી ગયું એની કરથી, હાવજ નીકળી ગયો બારો. પછી તો સર્કસના અઘરા મઘરા ખેલ હતા તો એ ઓડિયન્સે કરી દીધા. બાકી હતા તો કોઈ હિંચકે ચડી ગયો ને, કોઈ તંબુ તોડી નીકળી ગયો ને, કોઈ વા ચડી ગયો ને, શેઠ અડી કાઢીને પિંજરામાં કરી ગયા. બોલો, પિંજરું અંદરથી બંધ કરી દીધું. આ હુજે કોઈને, એના સિવાય કોઈ હુજે કોઈને, અને અંદર ઠેકડા મારે. હાવજ અંદર તો આપણે બહાર, હાવજ બહાર તો આપણે અંદર. એક જણે કીધું, શેઠ બાપા બારા નીકળો, આબરૂના કાંકરા થાય. તો કે કાંકરા ભલે થાય, મરીએ પછી મોટા મોટા પાળિયા થાય, એના કરતા કાંકરા હારા, એના કરતા કાંકરા હારા. એવી વાત કરતા આપણે ભગવાને એને ડાપડ બહુ આપ્યો. આપણી વાત એ હતી. હા, શેઠને ચોર આવ્યો છે, વાત ભૂલાઈ જાય. હમણાં મોરારી બાપુ બેન એકવાર બોલ્યા કે હું બોલતો ક્યાંય ક્યાંય વયો ગયો ને પછી મેં પૂછ્યું કે આપણે ક્યાં પૂગ્યા હતા. એક જણ કે બાપુ એ તો તમારે ધ્યાન રાખવાનું હોય, એમાં અમારે ધ્યાન રાખવાનું હોય. એ તો આ તો સારું થયું અહીંયા આજે આવી ગયું. વાણિયાના ઘરમાં ચોર પડ્યા અને શેઠનું શરીર જાડું બહુ, ચોર દુબળો, એટલે ચોરને પાડી માથે બેસી ગયા અને છોકરાને કીધું જા પોલીસને બોલાવી જા. હવે છોકરો ઘડીકમાં જાય નહીં, તું જટ જા. પણ કે હું મારા પગરખા ગોતું તો ઓલો ચોર એઠીથી કે તારા જડે ની મારા પહેરીને જા, પણ જટ જા, પોલીસના મારથી નહીં મરું, તારા બાપના ભારથી મરી જાય, જટ જા. કહેવાનો મારો અર્થ શબ્દ એક શોધું તો આખી સંહિતા નીકળે, અને કુવો એક ખોદું તો આખી સરિતા નીકળે. આ કવિતાથી શરૂ કરજો. મને આ મિત્ર યાદ કર્યું ને કે મારાથી હમણાં ખરેખર ઉંમરને કારણે વિસરાઈ જાય બધું. કારણ કે મને 73મું વર્ષ છે અને સ્ટેજ ઉપર મને 51મું વર્ષ છે. બોલો, એટલે હવે ભૂલાઈ જાય. આ તો ઠીક, થોડું ઘણું યાદ રહે ને કંઈક આ છોકરા મદદ કરે એટલે વાંધો ન આવે ને, ભૂલાઈ જાય ને. અને ભૂલાઈને તો ગાંડા થઈ જાય ને. એટલું બધું સાહિત્ય જો આપણે યાદ રહીએ તો ગાંડા થઈ જાય. એટલે વિસ્મૃતિ અને સ્મૃતિ એ બે પરમાત્માની દેન છે સાહેબ. સ્મૃતિ પણ એ જ આપે, વિસ્મૃતિ પણ એ જ આપે સાહેબ. શબ્દ એક શોધો તો આખી સંહિતા નીકળે, કુવો એક ખોદો તો આખી સરિતા નીકળે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો ને ગીતા નીકળે છે. વેરમાંથી વેર જ જન્મે, પણ આ એક ભારત દેશ એવો છે બેન કે મહાભારતનું યુદ્ધ વાવ્યું અને ગીતાનું જ્ઞાન જન્મ્યું. સાહેબ કલ્પના તો કરો છે. જુદી તાસીર છે ભારતની ધરતીની કે મહાભારત વાવો અને ગીતા નીકળે. અને હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ. યુવાન મિત્રો ખાસ સાંભળે સાહેબ, હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે. આહા, મને બહુ કવિતા ગમે હો સાહેબ. એવી કવિતા ગમે. હું છે ને મારી વાત કરું, હું આત્મશ્લાઘા નથી કરતો. મને કોક સાંભળે કે ન સાંભળે, પણ હું મને બહુ સાંભળું છું સાહેબ. મારી વાતો મને ગમે છે. કેવી સોના જેવી વાતો છે સાહેબ.
હજી ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, જ્યાંથી રાવણો બીતા બીતા નીકળે સાહેબ. અને જનક જેવા આવી અને હળ હાકે ને તો હજી આ ધરતીમાંથી સીતા નીકળે. જનક જેવા આવી અને હજી હળ હાકે તો હજુ આ ધરતીમાંથી સીતા નીકળે. અને કૃષ્ણના ટેરમાં આવી અને ફંફોડે તો વાંસળીના ટુકડા હજી સજીતા નીકળે સાહેબ. આવી આ સંસ્કૃતિ છે. તો આ સંસ્કૃતિની દેન, આ સંસ્કૃતિની તાકાત દેવાની છે. ભારત છે ને સંપત્તિને પૂજનારો દેશ નથી બેન, રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એ ગોપીચંદ, ભરતરી અને બુદ્ધને પૂજનારો દેશ છે સાહેબ. જે છોડે, જે ત્યાગે એને પૂજે એ આ દેશ છે. ખેર, પણ એક વાત આપને કરી દઉં કે છોડવું પડે, શરૂઆતમાં મેં કીધું એમ આપવું પડે છે. અને આપવાની મજા છે એ કંઈક જુદી જ મજા છે. એટલે આપણે ત્યાં સંસ્કૃતિ એમ કે છે, આજે લોકગીતો વયા ગયા, આજે હાલરડા વયા ગયા, આજે લગ્ન ગીતો નથી. આ બધું સમય પરિવર્તન છે, એમાં કાંઈ આપણો દોષ નથી. સમયનું કામ કર્યા કરે. અટાણે રેડિયો અને હા કરીને હિંચકો નાખે. એ જીવ છે મોટો, જીવ છે મોટો, જીવ છે મોટો. એ હાલડા દ્વારા અંદર ઉતરી જાય અને લોહીમાં ભળી જાય. એ મોટો થાય એ પછી જીવ એનો મોટો જ થાય સાહેબ. એ દાતાર જ થાય, એ કોઈ દી લોભીઓ થાય જ નહીં. હું એક નાનકડી વાત કરું. જસદણના આલા ખાચર હતા ને, બહુ ઉદાર રાજવી હતા સાહેબ, બહુ ઉદાર દરબાર હતા. રાજકુમાર કોલેજનું ખાતમુહૂર્ત થયું ને, ભૂમિપૂજન, ત્યારે દરેક રજવાડા આવ્યા હતા. એમ જસદણ જે આલા ખાતર પણ આવ્યા હતા. તો કોઈ ચૂનો નાખ્યો, કોઈ રેતી નાખી, કોઈ સિમેન્ટ નાખ્યો, પણ ખોબો ભરીને આલા ખાતરે રૂપિયા નાખ્યા. રાણી સાહેબ રૂપિયા પાયામાં સાહેબ. કોકે કીધું બાપુ આમ કેમ? તો કે આ તો બધું સિમેન્ટ ને પથ્થર ને ચૂનોની તો બરોબર છે, કોઈ ડોક્ટર થાય, કોઈ વકીલ થાય, કોઈ એન્જિનિયર થાય, પણ આમાંથી કોક દાતારે થવો જોઈએ સાહેબ. આમાંથી દાતારે થવો જોઈએ. એટલા બધા નવળ દાતાર હતા. એમાં કોક એકવાર કામદારે એને સલાહ દીધી કે બાપુ એટલી બધી દાતારી ન હોય, ઓછું કરી નાખો. આ બધું આ તો ગોળ હોય ને માખીઓ આવે, હે કે ગોળ હોય ને માખીઓ આવે. સાધુ સંતો માગણ નહીં તો આવ્યા કરે, એને દીધા ન કરાય. પછી કે નહીં કામદાર તમે બીજું શું કીધું? ગોળ હોય ને માખીઓ આવે એમ. તો અડધી રાતને ટાણે ગોળ મગાવી કામદારને બોલાવીને કીધું આ પીળો ગોળ માખીઓ લઈ આવી દો. કે બાપુ માખીઓ તો દી હોય તો આવે એમ. ટીવીમાં આપણે સતત સાંભળીએ છીએ કે મા પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે. એમ તો આપણે અટાણે તમે જુવાન માણસો સાંભળો છો ને, બધા સાંભળે છે ટીવીમાં ને બધે આવે. અટાણે મા પોતાના બાળકને 6 મહિના પોતાનું ધાવણ ધવરાવે તો એને કોઈ દી રોગ લાગુ ન પડે. એમ તમે અટાણે કહો છો ને. વિજ્ઞાન, અમેરિકા, લંડનનું વિજ્ઞાન જે કહેતું હોય કે અથવા એની પાસેથી આપણે જ કાંઈ મળ્યું હોય કહેતો હોય, પણ એ તો તમે અટાણે કહો છો. વર્ષો પહેલા અમારી તો માં કહી ગઈ છે. શું કહી ગઈ છે? કે ધાવજો રે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને યાર. ધાવજો રે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને. આજ શિવાજી ખૂબ દ્રપીને યાર. દેશે નહીં રણ ફેલુડા, ખાવા મુઠી ધાનની વેળા. શિવાજીને નીંદ ગુનાવે. જેટલું ધાવણ ધવાય એટલું મારું તું જીજાભાઈ કે ધાવી લેજે. અને પછી રણ મેદાનમાં તને ખાવાનો વખત ન મળે તો મારું ધાવણ તને તેદી જીવાડી દેશે સાહેબ. આ જીજાભાઈ શિવાજી જન્માશે મહારાષ્ટ્રમાં, પણ એનું હાલડું સૌરાષ્ટ્રે ગયું છે સાહેબ. હા બરાબર. અમારે હરસુરભાઈ ગઢવી એમ કહેતા કે 2 જ રાષ્ટ્ર છે, એક મહારાષ્ટ્ર ને બીજું સૌરાષ્ટ્ર, બાકી બધો ડખો છે. એની દેશી ભાષામાં એમ કહેતા, બાકી બધો ડખો છે. હિંચકો સૌરાષ્ટ્ર નાખ્યો છે. હે અને શું હાલડા સાહેબ? હાલડા અટાણે તો નથી ગવયા ગયા, કોઈને ગાતાય નથી. અને અટાણની જે બાયું હાલડા ગાય ને છોકરા હોય ને હાલડાથી નથી હોતા. આ ખોટું સાંભળવું અને કરતા હુઈ જવું મારું.
હુડુડું હુઈ જા તારો બાખડો આવ્યો જો હવે હું આંબળું અમારામાં ગાય છે હજી અમારે ગઢવી જ્ઞાતિમાં હાલણ ગાય અમારી દીકરી બહેનો ગાય હાથ હી ચોળો હાલ રડે ઈરની દોરી દીકરો મારા ઘરની મૂડી શબ્દો તો જુઓ તમે સાહેબ હા કરીને હિંચકો નાખ્યો હાલ રડે ઈરની દોરી દીકરો મારા ઘરની મૂડી ઈ હા કરીને હિંચકો નાખે અને બીજી કડી ઉપાડે કે વાડીમાં હાગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો એ જીવાડીમાં આગનો હોટો મારા દીકરાનો જીવ છે મોટો